એટલે ભાવનગરમાં ગયો એના અનેક લાભો થયા. જી. એક તો ખાસ કરીએ તો સમાજના છોકરાઓ સાથે રહેવાનું, સહજીવનના પાઠ શીખ્યા. વાહ. ઓછી વધતી સવલતો વચ્ચે પણ રહેવાનું શીખ્યા. અને ભાવનગર જેવા સિટીમાં હતા એટલે મહિલા કોલેજમાં જયેન્દ્રભાઈ કે ગુરુજી તખ્તસિંહજી પરમાર, આવા બધા લોકોને સાંભળવાનો અને ક્યારેક મળવાનો પણ પ્રસંગ થયો. એટલે ભાવનગરનું ઘડતર એ રીતે ઘણું સારું થયું. ઉપરાંત ભાવનગરમાં જે લાભ થયો એ સમાજ જીવન સાથે હળી મળીને કેવી રીતે રહી શકાય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કેવી રીતે રહી શકાય. જુદા જુદા જિલ્લાઓના જુદા જુદા ગામડાઓમાંથી જે છોકરાઓ આવે, અમારે કચ્છમાંથી કેટલાક છોકરાઓ એવા આવતા હતા કે જેમણે સુરજબારી બ્રિજ નહોતો, એટલે લોકોએ બોટમાં આવવું પડે નવલખી મોરબી વચ્ચે અને અહીંયા પહોંચતા. દરેકના પોતાના ગુણ હતા એટલે એમાંથી કંઈક શીખવાનું મળતું.